નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકોની કદર કેમ નથી થતી અને જેવું એ લોકો થોડું ઇગ્નોર કરવાનું શરૂ કરે તરત જ બધા એમની પાછા? વેલ, આ કોઈ નવો આઈડિયા નથી. આ તો આચાર્ય ચાણક્યનું વર્ષો જૂનું જ્ઞાન છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ અવગણવાની એટલે કે ઇગ્નોર કરવાની શક્તિ ખરેખર છે શું અને એ કેવી રીતે કોઈના પણ જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તો મૂળ સવાલ એ છે કે લોકો કદર કેમ નથી કરતા. જો ઘણીવાર પ્રોબ્લેમ બહાર નથી હોતો, પ્રોબ્લેમ આપણા રિએક્શનમાં હોય છે. આપણી આસપાસ જે કંઈ પણ બને એના પર આપણે જે રીતે પ્રતિક્રિયા આપીએ છીએ ને એ જ આપણી વેલ્યુ નક્કી કરે છે. અને જે લોકો નાની નાની વાતમાં હેરાન પરેશાન થઈ જાય છે એમના માટે તો આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આચાર્ય ચાણક્યનું કહેવું એકદમ સ્પષ્ટ છે. સાચી તાકાત દરેક વાતનો જવાબ આપવામાં નથી. અરે, સાચી તાકાત તો એ પસંદ કરવામાં છે કે કઈ વાતને જવા દેવી છે, કોને ઇગ્નોર કરવું છે. એમનું માનવું હતું કે મૂર્ખાઓ સાથે દલીલ કરવી એ તો જાતે જ પોતાની જાતને મૂર્ખ સાબિત કરવા જેવું છે. એમાં બુદ્ધિમાની નથી. તો ચાલો આપણે ચાણક્યની આ શીખને આધારે એક મજબૂત મેન્ટલ ફોર્ટ એટલે કે એક માનસિક કિલ્લો બનાવતા શીખીએ. એક એવો કિલ્લો જે આપણને બધી બિનજરૂરી બાબતોથી બચાવશે અને સૌથી અગત્યનું આપણી અંદરની શાંતિ અને આપણી સેલ્ફ વર્થનું રક્ષણ કરશે. તો કોઈ પણ મજબૂત કિલ્લા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ શું હોય? એનો પાયો. અને આપણા આ માનસિક કિલ્લાનો પાયો છે આપણા પોતાના મન પર કંટ્રોલ. જુઓ, આપણે જે માન સન્માન બહાર શોધીએ છીએ ને એનો પાયો આપણી અંદર જ છે. ચાણક્યનો પહેલો સિદ્ધાંત આ જ છે કે અસલી માસ્ટરી દુનિયાને કંટ્રોલ કરવામાં નથી પણ પોતાના મનને કંટ્રોલ કરવામાં છે. ખાસ કરીને જ્યારે કોઈ નિષ્ફળતા મળે ત્યારે જે પોતાના મનને કાબૂમાં રાખી શકે એ જ સાચો કલાકાર છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. એક પ્લેનને ઊંચે ઉડવા માટે શું જોઈએ? ઓછો વજન, રાઈટ? આપણી લાઈફનું પણ બસ એવું જ છે. જો જીવનમાં ઊંચાઈઓ સર કરવી હોય તો નકામી ચિંતાઓ અને લોકો શું કહેશે એની ટીકાઓનો જે માનસિક બોજ છે ને એને નીચે ઉતારી દેવો પડે છે. જેટલા હલકા રહેશો એટલા જ ઊંચે ઉડી શકશો. ઓકે, તો કિલ્લાનું પાયો તો મજબૂત થઈ ગયો. હવે વારો છે એની દિવાલો બનાવવાનો. અને આ દિવાલો શેના માટે છે? આપણા સૌથી કિંમતી ખજાનાને બચાવવા માટે. અને એ ખજાનો છે આપણી એનર્જી. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. વિચારો, એક જહાજ. એની આસપાસ તો આખો સમુદ્ર હોય છે, પણ એ ડૂબતું ક્યારે? ત્યારે જ જ્યારે સમુદ્રનું પાણી એની અંદર ઘૂસી જાય. આપણું પણ એવું જ છે. બહારની નેગેટિવિટી, લોકોની વાતો, ટીકાઓ, અફવાઓ આ બધું પાણી જેવું છે. એ આપણને ત્યાં સુધી નુકસાન નથી કરી શકતું જ્યાં સુધી આપણે એને આપણા મનની અંદર આવવા નથી દેતા. એક વાત બરાબર સમજી લેવા જેવી છે. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. દલીલોમાં પોતાની એનર્જી વેડફવા કરતાં વધુ સારું છે કે કામને બોલવા દો, શાંત રહો અને સમયને એનો જવાબ આપવા દો. કારણ કે અમુક સમય પછી તમારી સફળતા જ બધા સવાલોનો સૌથી મોટો અને સૌથી જોરદાર જવાબ બની જશે. સરસ! તો આપણા કિલ્લાનો પાયો તૈયાર છે, દિવાલો પણ બની ગઈ. પણ વિચારો, એ કિલ્લો શું કામનો જેના દરવાજા જ મજબૂત ના હોય? કોઈ પણ અંદર આવી જાય. તો આ દરવાજા એટલે શું? એ છે આપણી ક્લિયર બાઉન્ડ્રીઝ, એટલે કે સ્પષ્ટ સીમાઓ જે આપણે બીજા લોકો સાથે નક્કી કરવી જ પડે. આપણે એ બધાએ જોયું હશે, જે લોકો હંમેશા બધાને ખુશ કરવા માટે હા કરતા રહે છે એમનું શું થાય છે? એ લોકો બિચારા બીજાના જ કામના બોજ નીચે દબાઈ જાય છે. એટલે ના કહેતા શીખવું ખૂબ જરૂરી છે. અને યાદ રાખજો, ના કહેવું એ કોઈ સ્વાર્થ નથી, એ તો સેલ્ફ રિસ્પેક્ટ છે, આત્મસન્માન છે. જ્યારે કોઈ વ્યક્તિ ના કહે છે ત્યારે જ સામેવાળાને સમજાય છે કે એના સમયની પણ એક કિંમત છે. ચાણક્યની એક બહુ જ ફેમસ કહેવત છે આ બાબતે. એ કહે છે કે જંગલમાં સૌથી સીધા વૃક્ષો જ પહેલાં કપાય છે. આની પાછળ એક બહુ ઊંડી સલાહ છે. આનો અર્થ એ છે કે દુનિયામાં જો કોઈ વ્યક્તિ વધુ પડતી સીધી અને સરળ હોય તો લોકો એને નબળી સમજવાની ભૂલ કરી બેસે છે. એટલે જીવનમાં થોડી પ્રેક્ટિકલ સમજ અને થોડી કડકાઈ પણ જરૂરી છે, જેથી કોઈ તમને ગ્રાન્ટેડ ન લઈ લે. તો હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના તબક્કા પર આવી ગયા છીએ. આટલી મહેનત કરીને આપણે આ જે માનસિક કિલ્લો બનાવ્યો એનો અસલી હેતુ શું છે? એનો અસલી હેતુ છે આપણા ફોકસને, આપણા ધ્યાનને પ્રોટેક્ટ કરવું.
અને એને એવી જગ્યાએ લગાવવું જે આપણા જીવનમાં ખરેખર મહત્વનું છે. આ તો એકદમ સીધી વાત છે, બરાબર ને? જો ગુલાબનું ફૂલ જોઈતું હોય તો આજુબાજુના કાંટાને ઇગ્નોર કરવા જ પડે. જીવનમાં પણ એવું જ છે. જો કોઈ પોતાની બધી એનર્જી નાની નાની લડાઈઓ અને ઝઘડાઓમાં જ વેડફી નાખે તો એ પોતાના મુખ્ય ધ્યેય સુધી ક્યારેય નહીં પહોંચી શકે. મોટા ટાર્ગેટ માટે નાની નાની અડચણોને અવગણતા શીખવું જ પડે. તમને ખબર છે, ઇકોનોમિક્સનો એક બહુ જ સિમ્પલ નિયમ છે, અછતનો સિદ્ધાંત. એટલે કે જે વસ્તુ ઓછી હોય, લિમિટેડ હોય, એની વેલ્યુ હંમેશા વધારે હોય છે. સોનું કેમ મોંઘું છે? કારણ કે એ લિમિટેડ છે. મજાની વાત એ છે કે આ જ નિયમ આપણા પર, એટલે કે વ્યક્તિગત મૂલ્ય પર પણ લાગુ પડે છે. તો આ આખી વાતનો સાર શું છે? જે વ્યક્તિ બહુ બોલબોલ કરે અને દરેક જગ્યાએ દરેક સમયે હાજર હોય, એની કિંમત ધીમે ધીમે ઓછી થવા લાગે છે. એટલે શું કરવું જોઈએ? પોતાની હાજરીને થોડી દુર્લભ બનાવો, ઓછું બોલો, દરેક સમયે અવેલેબલ ન રહો. આમ કરવાથી શું થશે? તમારી હાજરી અને તમારા શબ્દો બંનેનું વજન અને વેલ્યુ આપોઆપ વધી જશે. તો આ હતી આચાર્ય ચાણક્યની કેટલીક પાવરફુલ શીખ. હવે સૌથી મોટો સવાલ એ છે કે આમાંથી કઈ આદતને અપનાવીને કોઈપણ વ્યક્તિ પોતાના માનસિક કિલ્લાનું બાંધકામ શરૂ કરી શકે છે? જવાબ તો પોતાની અંદર જ શોધવાનો છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરો ને?